કાંકરેજ તાલુકાના માંડલા ગામમાં એક જ રાતમાં 2 મંદિરોમાં ચોરે ચોરીને અંજામ આપ્યો। માંડલા ગામમાં આવેલ શ્રી અંબાજી માતાજીના મંદિર અને રામાપીર મંદિરમાં રાત્રિના સમયે ચોરીની ઘટના ગામના પૂજારીને સવારમાં જાણ થતાં ગામના લોકો અને ગામના સરપંચને જણાવ્યું। ગામ લોકો તેમજ સરપંચ દ્વારા અંબાજી માતાજીના મંદિરમાં આવીને જોયું તો એક દાનપેટી નીચેના ભાગમાં તૂટેલી જાણવા મળી અને ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડીને માતાજીના ઘરેણાઓને દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી થઈ અને રામાપીર મંદિરમાં ચાંદીના છત્તર ચોરી કરેલા અને દાનપેટી તોડેલી જોવા મળી। તેમજ તે જાણતા સરપંચ તેમજ ગામ લોકો દ્વારા થરા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને ગામના આજુબાજુના સીસીટીવી ફૂટેજની તપાસ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। आपसे आरती करवाया पछे आरती करी जता रह्या पछी एणे मने जाण करी એટલે મેં મારા ગામ લોકોને જાણ કરી અને પછી પોલીસ ફરિયાદ કરી પોલીસ આવ્યા। અંદાજે નુકસાન સાહેબ 75,000 પેટીમાં હતા અને 400 થી 500 ગ્રામ ચાંદીના 17 હતા। બરાબર આ રી અમારી વસ્તુના ચોરી થઈ છે। માંડલા ગામમાં જે ચોરી થઈ સવારમાં વહેલા ઉઠી પૂજારી આવતા પૂજારી અમને ફોનથી જાણ કરેલી કે આપણા ગામમાં ચોરી થઈ છે। અમે ગામ લોકો આવીને તપાસ કરતા અમારા ગામમાં જે કાંઈ જોયું એ અમે ગામજનો ભેળા થઈ અને એનો તપાસ કરીને કહેશું કે આટલું જોયું પણ 2 મંદિર અંબાજીમાંની પ્રતિષ્ઠા હમણાં હતી અને એની પેટીની અંદર એવા રૂપિયા ખાસો એવા હતા એનું કંઈ અમે કહી ના શકીએ કે આટલી રકમ હતી પણ પેટી પૂરી ભરેલી હતી। એ પેટી તમામ પૈસા ચોરી ગયા છે અને અમુક આભૂષણો લઈ ગયા છે। રામદેવ પીરમાં પણ કંઈક પૈસા લઈ ગયા છે અને આભૂષણો લઈ ગયા છે।